જય મામાદેવ બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, આપણે ગણિત વિષયમાં પહેલું પ્રકરણ પૂરી લીધું છે સ્વાધ્યાયપોથીમાં. હવે આપણે આજે બીજું પ્રકરણ જોઈએ જેનું નામ છે જૂથમાં ગણવું. પહેલું પોઈન્ટ છે પુનરાવર્તન. એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના ખાનાઓમાં ખૂટતી સંખ્યાઓ લખી 1 થી 100 સુધીની સંખ્યાઓ પૂરી કરો. અહીંયા એક બોક્સ આપેલું છે, એમાં અમુક સંખ્યા લખેલી છે અને બાકીના બોક્સ ખાલી છે. આપણે 1 થી 100 સંખ્યા અહીંયા પૂરી કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા આપેલું છે 1, પછી છે 2. તો બાળકો હવે અહીંયા શું આવશે? તો તમારે મારી સાથે જ લખવાનું છે સરસ અક્ષરે. ચાલો આપણે અહીંયા લખીશું 3. સરસ નાના અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. 3 પછી શું આવશે? 4. પછી લખશું 5 અને 6 આપેલું છે. તો હવે આવશે 7. ત્યાર પછી આવશે 8, 9 અને 10નું બોક્સ આપેલું છે. હવે બીજી લાઈનમાં જોઈએ તો 10 પછી શું આવશે બાળકો? 2 એકડા 11. તો આપણે અહીં લખીશું 11. પછી શું આવશે? એકડે બગડે 12. અહીંયા લખીશું એકડે તગડે 13 અને એકડે ચોકડે 14 આપેલું છે. તો હવે આપણે અહીં લખીશું એકડે પાંચડે 15. પછી એકડે છગડે 16, એકડે સાતડે 17 અને એકડે આઠડે 18નું બોક્સ છે જ. તો અહીંયા લખીશું એકડે નવડે 19 અને છેલ્લે આવશે બગડે મીંડે 20. હવે આપણી 2 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્રીજી લાઈન જોઈએ તો 20 પછી શું આવશે બાળકો? બગડે એકડે 21. 2 બગડા 22નું બોક્સ આપેલું જ છે. અહીંયા લખીશું બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27નું બોક્સ આપેલું જ છે. તો આપણે અહીં લખીશું બગડે આઠડે 28, બગડે નવડે 29 અને તગડે મીંડે 30નું બોક્સ આપેલું જ છે. આપણે જોઈએ ચોથી લાઈન તો તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39નું બોક્સ આપેલું જ છે. તો આપણે છેલ્લે શું લખશું? ચોગડે મીંડે 40. હવે ચોગડાની લાઈન આવશે તો ચોગડે એકડે 41 આપેલું છે. તો આપણે લખીશું ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45નું બોક્સ આપેલું જ છે. તો ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 અને છેલ્લે આવશે પાંચડે મીંડે 50. હવે શેની લાઈન આવશે બાળકો? પાંચડાની. તો અહીંયા લખીશું પાંચડે એકડે 51, પાંચડે બગડે 52 આપેલું છે. તો અહીંયા આવશે પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, 2 પાંચડે 55, પાંચડે છગડે 56નું બોક્સ આપેલું જ છે. તો 56 પછી શું આવશે? પાંચડે સાતડે 57, પછી શું આવશે બાળકો? પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59 અને છગડે મીંડે 60. બાળકો અહીંયા છગડે મીંડે 60 પછી અહીંયા શું આવશે? છગડે એકડે 61, છગડે બગડે 62, છગડે તગડે 63 આપેલું છે. છગડે ચોગડે 64, છગડે પાંચડે 65, 2 છગડા 66, છગડે સાતડે 67,
છગડે આઠડે 68નું બોક્સ આપેલું જ છે. અહીંયા આવશે છગડે નવડે 69 અને છેલ્લે આવશે સાતડે મીંડે 70. હવે અહીંયા સાતડાની લાઈન આપેલી છે, તો સાતડે એકડે 71 આપેલું છે. અહીંયા આપણે લખીશું સાતડે બગડે 72, સાતડે તગડે 73, સાતડે ચોગડે 74, સાતડે પચડે 75, સાતડે છગડે 76, બે સતરા 77, સાતડે આઠડે 78, સાતડે નવડે 79. અને બાળકો અહીંયા આઠડે મીંડે 80નું બોક્સ આપેલું જ છે. અહીંયા લખીશું આપણે આઠડાની લાઈન, તો અહીંયા લખીશું આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84નું બોક્સ આપેલું છે. અહીંયા લખીશું આઠડે પાંચડે 85, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બે આઠડે 88 આપેલું છે. આઠડે નવડે 89 અને નવડે મીંડે 90. હવે આપણે છેલ્લી લાઈન લખીશું, એટલે કે 9ની લાઈન લખીશું. તો નવડે એકડે 91, નવડે બગડે 92 આપેલું છે. અહીંયા લખીશું નવડે તગડે 93, નવડે ચોગડે 94, નવડે પાંચડે 95, નવડે છગડે 96, નવડે સાતડે 97, નવડે આઠડે 98, પછી આવશે બે નવડા 99 અને અહીંયા છેલ્લે એકડો ને બે મીંડા 100 આપેલા છે. બાળકો અહીંયા આપણે 1 થી 100 અંક પૂરા થઈ ગયા છે. આખું બોક્સ તમારે પણ સરસ અક્ષરે આવી રીતે લખવાનું છે. હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ, જે છે જૂથ. જુઓ બાળકો, અહીંયા બીજો પ્રશ્ન છે, આપેલી વસ્તુઓના જૂથ જુઓ, ગણો અને સમજો. અહીંયા તમને ચિત્ર દેખાય છે. અહીંયા એક લાઈનમાં 2 કપ છે, આ બીજી લાઈનમાં 2 કપ છે અને ત્રીજી લાઈનમાં 2 કપ છે. એટલે કે કેટલા કપનું છે? 2 કપ છે. અને કેટલા લાઈન છે? 1, 2 ને 3 લાઈન છે. જો અહીંયા લખેલું છે 2 કપનું એક જૂથ. આ 2 કપનું એક જૂથ છે. આ બીજા 2 કપનું બીજું જૂથ છે. અને આ એના પછીના 2 કપનું આ ત્રીજું જૂથ છે. એટલે કુલ આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6 કપ થશે. કેટલા જૂથ છે? 1, 2 અને 3 જૂથ છે. એક જૂથમાં 2 કપ છે, એટલે બધાથી આપણે અહીંયા 6 કપ થશે. એવી જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા પગરખાની જોડ આપેલી છે. એક જૂથમાં 3 જોડ છે. તમે જોઈ શકો છો, આ 1, 2 અને આ 3 જોડ છે, આપેલું જૂથ છે. બીજા જૂથમાં 3 જ જોડ છે. 1, 2 અને આ 3 આ બીજું જૂથ. અને ત્રીજા જૂથમાં પણ 3 જોડ છે, એટલે આ ત્રીજું જૂથ. કુલ 3 જૂથ છે અને 3 જોડ છે, એટલે કેટલી થશે? 9 જોડ થશે. પણ જો આપણે એક પગરખા ગણીએ તો આ એક જૂથમાં કેટલા થશે? 6. 1, 2, 3, 4, 5 અને 6. એવી જ રીતે બીજા જૂથમાં 6 થશે અને ત્રીજા જૂથમાં પણ 6 થશે. એટલે કુલ કેટલા પગરખા થશે? 18 પગરખા થશે. પણ આપણે જોડમાં જોવાનું છે, એટલે આપણે કુલ 9 જોડ પગરખા થશે. બાળકો, હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચે જૂથમાં આપેલી વસ્તુઓની ગણતરી કરી અને બોક્સમાં લખવાનું છે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે 2ના જૂથ કેટલા છે. આ બોલ છે એ 2ના જૂથમાં આપેલા છે. આ એક જૂથ છે 2 બોલનું, આ 2 બોલનું બીજું જૂથ છે. તો આપણે જોઈએ તો કેટલા જૂથ છે? તો આ 1 જૂથ, 2 જૂથ, ત્રીજું જૂથ, આ ચોથું અને આ પાંચમું. એટલે કુલ 2ના કેટલા જૂથ છે? 5. તો આપણે અહીંયા લખીશું બોક્સમાં 5 અડે 5. અને કુલ કેટલા દડા છે? તો આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 દડા છે. તો આપણે અહીંયા લખીશું 10. હવે આપણે આ બાજુ જોઈએ તો અહીંયા આપેલું છે 4ના જૂથ કેટલા. આ 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. આ બાજુ 4 છે અને આ બાજુ 4 છે. એટલે 4ના જૂથ કેટલા છે? આ 1 અને આ બીજું, એટલે કે 2 જૂથ છે. તો 4ના જૂથ કેટલા છે? 2. તો આપણે અહીંયા લખીશું 2. હવે બીજું છે કુલ કેન્ડી કેટલી. તો આપણે આ બધી કેન્ડી ગણીએ તો 1, 2, 3, 4, 5,
6 7 અને 8 કેન્ડી થશે. તો આપણે અહીં લખીશું 8. એક જૂથમાં 4 કેન્ડી છે અને બીજા જૂથમાં પણ 4 કેન્ડી છે, એટલે 4 ને 4 8 કેન્ડી થશે. હવે આપણે જોઈએ, અહીંયા ફૂલ આપેલા છે. તો પહેલું છે 5ના જૂથ કેટલા છે અને અહીંયા 4ના જૂથ આપેલા છે. તો આપણે પહેલાં 5ના જૂથ જોઈએ. તો 1 2 3 4 અને 5. આ ઉપરની જે લાઈન છે એ 5ના જૂથ છે. એટલે બાળકો તમે જોઈ શકો છો કે 5ના જૂથ કેટલા છે, 1 અને આ 2. તો 5ના જૂથ કેટલા છે, 2. તો આપણે અહીં લખીશું 2. હવે જોઈએ 4ના જૂથ. તો 1 2 3 અને 4. આ 4નું જૂથ છે. આ 1 2 3 અને 4. આ પણ 4નું જૂથ છે. એટલે 4ના જૂથ કેટલા થશે, 2. 5ના જૂથે 2 અને 4ના જૂથે 2. હવે છૂટા ફૂલ કેટલા છે, તો આ આપણે જોઈ લીધા, આ પણ ગણાઈ ગયા. હવે છેલ્લે છૂટા કેટલા વધ્યા, તો 1 2 અને 3. તો આપણે અહીંયા લખીશું 3. હવે કુલ ફૂલ કેટલા છે, તો આપણે આ બધા ફૂલ ગણવાના છે. તો આપણે જોઈએ, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. કેટલા થયા બાળકો, 21. એટલે કે બગડે એકડે 21. હવે અહીંયા પેન્સિલ આપેલી છે. તો 10ના જૂથ કેટલા છે, આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 છે. તો નીચે પણ એવું જ લાગે છે, એમાં પણ 10 છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો બાળકો 10 10ના જૂથ કેટલા છે, 2. તો આપણે અહીં લખીશું 2. 10ના જૂથ કેટલા થયા, 2. આ એક જૂથ અને આ બીજું જૂથ. હવે છે છૂટી પેન્સિલ કેટલી, તો અહીંયા છૂટી પેન્સિલ છે એ ગણી લઈએ. 1 2 3 અને 4. તો કેટલી પેન્સિલ થઈ, 4. હવે કુલ પેન્સિલ કેટલી થઈ, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીં આપણે 11થી ગણીશું. 11 12 13 14 15 16 17 18 19 અને 20, 21 22 23 અને 24. બાળકો કેટલી પેન્સિલ થઈ, 24. બધી પેન્સિલથી કુલ પેન્સિલ કેટલી થઈ, બગડે ચોગડે 24. હવે નીચે બોલ આપેલા છે. તો આપણે બોલ જોઈએ. તો કેટલા છે, 1 2 3 અને 4. અને અહીંયા પણ 4 છે. તો 4ના જૂથ કેટલા છે, આ પહેલું જૂથ અને આ બીજું જૂથ. એટલે આપણે અહીં લખીશું 2. અને કુલ દડા કેટલા છે, તો 1 2 3 4 5 6 7 અને 8. કુલ કેટલા દડા છે, 8. હવે બાજુમાં છે હાથી. તો આપણે હાથી જોઈએ. 1 2 ને 3. એક જૂથમાં કેટલા છે, 3. તો 3ના જૂથ કેટલા છે, આ 3નું એક જૂથ અને આ 3નું બીજું જૂથ. એટલે કેટલા જૂથ થશે, 2 જૂથ થશે. અને કુલ હાથી કેટલા છે, તો 1 2 3 4 5 અને 6. કુલ હાથી કેટલા થશે બાળકો, 6. તો આપણે અહીં લખીશું 6. બાળકો તમે જોયું, સરસ મજાના જૂથ અને બધા જૂથમાં કેટલી વસ્તુ છે એ પણ તમે જોઈ અને સરસ અક્ષરે તમે બધાએ મારી સાથે લખ્યું પણ હશે. તો બાળકો હવે પછીનો પ્રશ્ન આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. ત્યાં સુધી જય મા મહાદેવ.